હવે આપણે નાઇટ ટ્રેન એટ દેઓલી સ્ટેશન શરૂ કર્યું હતું કે જેમાં આપણે જોયું કે લેખક છે એ પોતાના ઘરેથી મેદાનના જે વિસ્તારો કહે છે ત્યાંથી દહેરા દરેક ઉનાળાના વેકેશનમાં પોતાના દાદીના ઘરે જાય છે. મે મહિનાની શરૂઆતમાં જાય છે અને જુલાઈના અંત સુધીમાં પાછા આવી જાય છે. હવે દહેરાદૂનમાં તેમના દાદીના ઘરથી લગભગ 50 કિલોમીટર દૂર એક નાનું એવું મથક દેઓલી છે. કે દેઓલી ક્યાં આવ્યું છે કે ભારતીય તરાઈના જે ગાઢ જંગલો છે એની સીમા ઉપર આવેલું હતું. હવે લેખકે એવું નક્કી કર્યું હતું કે એક દિવસ દેઓલી ટ્રેન છે એમાંથી નીચે ઉતરશે અને ત્યાં દિવસ પસાર કરશે. હવે બન્યું એવું કે જ્યારે તે 18 વર્ષના હતા અને આવી જ રીતે એકવાર પોતાના દાદીના ઘરે જતા હતા. નાઇટ ટ્રેન, રાત્રિના સમયની ટ્રેન હતી, એ દેવલીએ જઈને અટકી. ત્યારે એક છોકરી છે એ ટોપલીઓ વેચતી પ્લેટફોર્મ ઉપર આવી. કે ઠંડી સવાર હતી અને છોકરીના ખભા ઉપર એક શાલ હતી. તેણીના પગ ખુલ્લા હતા અને તેણીના કપડાં જૂના હતા. તેણી લેખકની તરફ ખૂબ જ તે ઉત્સાહપૂર્વક ચાલીને આવતી અને એક યુવાન છોકરી હતી. કે જ્યારે તેણી લેખકની બારીએ આવી ત્યાં આવીને અટકી ગઈ અને તેણીએ જોયું કે લેખક છે ખૂબ ઇરાદાપૂર્વક તેની સામે જોઈ રહ્યા હતા. પરંતુ પહેલાં તો તેણે એવો દેખાવ કર્યો, તેણીએ એવો ઢોંગ કર્યો જાણે તેણીનું ધ્યાન ન હતું. તેણીની ચામડી છે એ નિસ્તેજ, તેણીના વાળ કાળા હતા અને આંખો ઘેરી હતી અને તેણીની કંઈક શોધતી અને જીવંત આંખો છે એ લેખકની આંખોને મળી ગઈ. She stood by my window for some time. થોડા સમય સુધી તો તેણી મારી બારીની પાસે આવીને ઊભી રહી. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, એનું ભૂતકાળનું રૂપ છે સ્ટૂડ. એન્ડ નાઈધર એટલે બેમાંથી એક પણ નહીં, નાઈધર ઓફ અસ સેડ એનીથિંગ, અને અમારા બેમાંથી કોઈએ પણ કાંઈ કહ્યું નહીં, કોઈ કાંઈ પણ બોલ્યું નહીં. બટ વેન શી મૂવ ઓન એટલે આગળ વધવું, એનું ભૂતકાળનું રૂપ છે મૂવ્ડ. અને જ્યારે તેણી આગળ વધી, આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર. કે જ્યારે તેણી છે એ ત્યાં લેખકની બારી છે એનાથી આગળ ચાલી, ત્યારે આઈ ડોન્ટ નો વાય, લેખક કહે છે કે મને ખબર નથી શા માટે, પરંતુ હું મારી સીટમાંથી ઊભો થયો, સીટ છોડી અને કેરેજ ડોર, જે દરેક ડબ્બામાં આવવા જવા માટેનો જે દરવાજો એને કેરેજ ડોર કહેવાય, કે એ દરવાજે હું દોડી ગયો, દોડી જવું. She noticed me at the door and stood waiting on the platform. કે તેણીએ મને હું દરવાજે ઊભો તો તેણીએ મને જોયો અને સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ ઉપર જ તે રાહ જોતી ઊભી રહી ગઈ. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. કે હું ચાની દુકાન છે ત્યાં ચાલીને ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. કે ચાની કીટલી છે એ નાની આગ ઉપર ઉકળતી હતી. બોઇલ એટલે ઉકળવું. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. કે તે છોકરી છે, ફોલો એટલે પીછો કરવો, અનુસરવું. કે તેની છોકરી છે એણે એ સ્ટોલ દુકાનની પાછળ સુધી મારો પીછો કર્યો, મને અનુસરી, કે હું ગયો અને મારી પાછળ આવી. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? શી આસ્ક્ડ. તેણીએ પૂછ્યું, શું તમારે ટોપલી ખરીદવી છે? શું તમે ટોપલી ખરીદવા ઈચ્છો છો? ધે આર વેરી સ્ટ્રોંગ. ખૂબ જ મજબૂત છે. મેડ ઓફ ફાઇનેસ્ટ કે અને સારામાં સારા વાંસની બનેલી છે. નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મેં કીધું ના, મારે ટોપલી નથી જોતી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ. ખૂબ લાંબા સમય સુધી અમે એકબીજાની સામું જોતા ઊભા રહ્યા. એન્ડ ધેન શી સેડ, અને પછી તેણી બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? કે પાક્કું તમારે ટોપલી નથી જોતી? તમને ખાતરી છે? ગીવ મી વન, આઈ સેડ. મેં કીધું કે એક આપી દે મને.
એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. કે સૌથી ઉપરની જે હતી એમાંથી મેં એક લઈ લીધી, સૌથી ઉપરવાળી એક ટોપલી મેં લઈ લીધી અને તેણીને 1 રૂપિયો આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. કે મને તેણીની આંગળીઓ છે એને સ્પર્શવાની ઈચ્છા થઈ, પરંતુ એવું કરી શક્યો નહીં, આંગળીઓને સ્પર્શી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ whistle. She said something, but it was lost in the clanking of the bell and the hissing of the engine. હવે ટ્રેન શરૂ થવાની હતી, પ્લેટફોર્મ પરથી આગળ જવાની હતી, એટલે એણે તો પોતાની સીટી, ગાર્ડે પોતાની સીટી વગાડી. તેણીએ કંઈક કહ્યું, પરંતુ ટ્રેન છે એ હવે આગળ જવાની હતી, એના લીધે જે ઘંટીઓનો અવાજ હતો અને એન્જિન શરૂ થવાનો જે અવાજ હતો તેમાં ખોવાઈ ગયું. તેણે શું બોલી તે કંઈ સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. અને મારે મારા ડબ્બામાં દોડીને જવું પડે એમ હતું. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. જેમ ટ્રેન પ્લેટફોર્મમાંથી આગળ જતી ગઈ હું તેણીને જોતો હતો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ, બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. અલોન એટલે એકલા હોવું. તેણી પ્લેટફોર્મ ઉપર એકલી હતી અને હલી પણ નહીં, અને મારી તરફ જોઈ રહી હતી અને સ્મિત આપી રહી હતી. આઈ વોચડ હર until the signal box came in the way and then the jungle hit the station. જ્યાં સુધી સિગ્નલ ન આવ્યું, સિગ્નલ બોક્સ ન આવ્યું રસ્તામાં, ત્યાં સુધી મેં તેણીને જોઈ. પરંતુ પછી જેમ જંગલો આવવાના શરૂ થયા, તરત સ્ટેશન છે દેખાતું બંધ થઈ ગયું, સ્ટેશન છુપાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. કે હજુ સુધી હું તેણીને ત્યાં એકલી ઊભી છે એ જોઈ શકતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. ત્યારબાદની જે 50 કિલોમીટરની બાકીની, રેસ્ટ ઓફ એટલે બાકીની મુસાફરી હતી એમાં હું જાગતો રહ્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ. હું તે છોકરી છે એનો ચહેરો અને તેણીની ઘેરી તેજસ્વી આંખો છે એને ભૂલી શક્યો નહીં. ફોરગેટ એટલે ભૂલી જાઓ. કુડ નોટ ન કરી શક્યું, ભૂલી શક્યો નહીં. બટ વેન આઈ રીચ્ડ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એટલે ઝાંખું, એન્ડ ડિસ્ટન્ટ એટલે દૂરનું. કે જ્યારે હું રીચ એટલે પહોંચું, દેહરા પહોંચી ગયો, ત્યારબાદ ઇન્સિડન્ટ બનાવ, આ જે ઘટના હતી, બનાવ હતો દેવલી સ્ટેશનનો, એ હવે ઝાંખો પડવા લાગ્યો અને દૂરનો થવા લાગ્યો, મતલબ કે ભૂલાવા લાગ્યો ધીમે ધીમે. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. કારણ કે ત્યાં આગળ મારા મગજમાં બીજી ઘણી વસ્તુઓ હતી, બીજી બાબતો હતી, એટલે આ બાબત છે એ ભૂલવા લાગ્યા. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later that I remembered the girl. હવે ક્યારે યાદ આવી? હવે ફક્ત ત્યારે જ તે જ્યારે હું 2 મહિના પછી પાછા આવવા માટેની મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે મને તે છોકરી યાદ આવી. રિમેમ્બર એટલે યાદ કરવું. ત્યારે મેં તે છોકરીને યાદ કરી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન્ટુ સ્ટેશન. હવે દેહરાથી પાછા આવે છે, ફરીવાર દેવલી સ્ટેશન આવશે. કે જેવી ટ્રેન છે એ સ્ટેશનમાં પહોંચી દેવલીએ, કે હું તરત તેણીને જોવા માટે બહાર જોઈ રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. અને મેં એક અનએક્સપેક્ટેડ એટલે કે અનઅપેક્ષિત, જેવી મેં અપેક્ષા નહોતી રાખી એવો રોમાંચ અનુભવ્યો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેણીને પ્લેટફોર્મ તરફ આવતા જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ એટ હર. હું દરવાજે દોડી ગયો અને તેણી સામે હાથ હલાવ્યો. વેન શી સો મી શી સ્માઇલ્ડ. સીનું ભૂતકાળ છે સો. જ્યારે તેણીએ મને જોયો, શી સ્માઇલ્ડ, તેણીએ સ્મિત કર્યું. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. પ્લીઝ એટલે ખુશ હોવું, પ્રસન્ન હોવું. તેણી ખૂબ પ્રસન્ન હતી, ખુશ હતી કે મને હજી સુધી તેણી યાદ હતી.
આઈ વોઝ પ્લીઝ ધેટ શી રિમેમ્બર્ડ મી. અને હું એટલા માટે ખુશ હતો કે તેણીને હું યાદ હતું. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. હવે આ વખતે તેણીએ ટોપલી વેચવાનું શરૂ કર્યું નહીં અને ચાલીને સીધી ચાની દુકાને આવી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેણીની ઘેરી આંખો સડનલી એકાએક અચાનક પ્રકાશ સાથે ભરાઈ ગઈ. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. નથિંગ એટલે કાંઈ નહીં, કે થોડા સમય સુધી તો અમે કાંઈ બોલ્યા નહીં, કાંઈ કીધું નહીં, પરંતુ શબ્દો વગર જ અમે બોલી ગયા. I felt the impulse to put her on the train there and take her away with me. મને એવું લાગ્યું, અનુભવ થયો કે ઇમ્પલ્સ એટલે ખૂબ જ તે તીવ્ર ઈચ્છા થવી, કે મને એવી તીવ્ર ઈચ્છા થઈ કે હું તેણીને ટ્રેનમાં મૂકી દઉં અને મારી સાથે લઈ જાઉં, કે ટ્રેનમાં લઈ આવું અને મારી સાથે લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into darkness of Devli station. બેર સહન કરવું, વેનિશ અદ્રશ્ય થવું, ડાર્કનેસ એટલે કે અંધારું, કે આ વખતે હવે ડેવલી સ્ટેશનના અંધારામાં હું તેણીને અદ્રશ્ય થતી જોવાનો જે મારો થોટ વિચાર હતો એ સહન કરી શક્યો નહીં, કે આ વખતે તે મારે એવું જોવું પડશે તેણીને અદ્રશ્ય થતા, એટલે કે દેખાતી બંધ થઈ જાય સ્ટેશન જાય એટલે. આ વખતે એ વિચાર છે એ મારાથી સહન થયો નહીં. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ. મેં તેણીના હાથમાંથી ટોપલીઓ લીધી. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. અને નીચે જમીન ઉપર તેને મૂકી દીધી બધી ટોપલીઓને. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. તેણીએ ટોપલી ઉપાડવા માટે, એક ટોપલી લેવા માટે પોતાનો હાથ લંબાવ્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પરંતુ મેં, કેચ એટલે પકડવું એનું ભૂતકાળનું રૂપ છે કોટ, હોલ્ડ એટલે પકડી રાખવું એનું ભૂતકાળ છે, પરંતુ મેં તેણીનો હાથ પકડી લીધો અને પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. હવે લેખક ક્યાં રહેતા હતા? દિલ્હી, ત્યાં જવાના છે, કે મારે દિલ્હી જવું પડશે. હેવ ટુ પરણે થતી ક્રિયા, કે મારે દિલ્હી જવું પડે, લેખકે કહ્યું. શી નોડેડ. નોડ એટલે નકારમાં માથું હલાવવું, ના પાડવા માટે જે માથું હલાવીએ એને નોડ કહેવાય. તેણીએ નકારમાં માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. પરંતુ મારે ક્યાંય જવું પડે નહીં. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. ફરીવાર આવું થયું, આગળ જવા માટે ગાર્ડે છે સીટી વગાડી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. અને તેવું કરવા માટે મને ગાર્ડ છે એના ઉપર નફરત થઈ. આઈ વિલ કમ અગેન આઈ સેડ. વિલ યુ બી હિયર. અગેન એટલે કે ફરીવાર, કે હું ફરીવાર આવીશ, પાછો આવીશ. વિલ યુ બી હિયર. બી એટલે હું, બનવું કે રહેવું. શું તું અહીં હોઈશ? હિયર એટલે કે અહીં. શી નોડેડ. તેણીએ ફરીવાર નકારમાં માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવું પડે નહીં. એટલે તેણીએ જવાની ના પાડી. શી નોડેડ અગેન. તેણીએ ફરીવાર નકારમાં માથું હલાવ્યું. ધ બેલ ક્લેન્ચ્ડ. ઘંટડીનો અવાજ આવ્યો. એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. અને ટ્રેન આગળની બાજુ ચાલી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. પુલ, હેડ ટુ પરાણે થતી ક્રિયા માટે જે હેવ ટુ હેઝ ટુ, ભૂતકાળમાં હેડ ટુ, કે મારે એ છોકરી પાસેથી મારો હાથ ખેંચી લેવો પડ્યો, મારો હાથ લઈ લેવો પડ્યો. અને ટ્રેન ચાલવા લાગી હતી, એટલે આ ચાલતી ટ્રેન છે એમાં ચડવા માટે દોડવું પડ્યું. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું તેણીને ભૂલ્યો નહીં, સાદો ભૂતકાળ ન કર. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. કે બાકીની મુસાફરી છે એ આખી મુસાફરી દરમિયાન તેણી મારી સાથે હતી, મતલબ કે તેણીના વિચારો લેખક સાથે હતા. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને ઘણા સમય વીત્યા પછી પણ હજી સુધી લેખકને યાદ હતું. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. અને
પછી તો 1 વર્ષ પછી જ તે જવાનું હતું દેહરા, એટલે કે આખું વર્ષ છે તેની એક જીવંત અને ચમકતી હતી મારા માટે, એટલે કે એની યાદમાં હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને જ્યારે કોલેજ ટર્મ છે એ પૂરી થઈ, સત્ર પૂરું થયું અને વેકેશન શરૂ થયું, આઈ પેક્ડ ઇન હેસ્ટ. હેસ્ટ એટલે ઉતાવળ. મેં ઉતાવળમાં જ સામાન બાંધ્યો. એન્ડ લેફ્ટ ફોર દેહરા, અને દેહરા જવા માટે નીકળ્યો. અર્લિયર ધેન યુઝ્યુઅલ, દર વર્ષે જતા એની કરતાં વહેલા નીકળી ગયા. આઈ વોઝ નર્વસ એન્ડ એન્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. નર્વસ, ગૂંચવાયેલું કે મૂંઝવાયેલું, ને એન્સિયસ એટલે ચિંતિત. એઝ જેવી ટ્રેન દેવલીમાં પ્રવેશી, દેવલી સ્ટેશનમાં, કે અહીં દેવલી ગામની વાત હશે, કે જેવી દેવલીમાં ટ્રેન પ્રવેશી કે હું ચિંતિત અને ગૂંચવાયેલો હતો. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. કે હું એ વિચારી રહ્યો હતો કે મારે તે છોકરી છે એને શું કહેવું જોઈએ અને મારે શું કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમાઇન્ડ એટલે કે મક્કમ હોવું. હું મક્કમ હતો ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર, કે હું તેણીની સામે લાચાર રીતે ઊભો રહીશ નહીં. ધ ટ્રેન કેમ ટુ દેવલી. ટ્રેન દેવલી આવી. એન્ડ આઈ લુક અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, અને મેં પ્લેટફોર્મમાં ઉપર નીચે જોયું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પરંતુ પેલી છોકરી છે એને ક્યાંય જોઈ શક્યો નહીં, ક્યાંય બતાણી નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. કે મેં દરવાજો ખોલ્યો અને ફૂટબોર્ડ, કે જ્યાંથી ઉતરવાનું હોય, પગ મૂકવાનો હોય તે બોર્ડ ઉપર, એના ઉપર પગલું માંડ્યું. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. ખૂબ ઊંડાણપૂર્વક નાખુશ હતો. દુઃખી થવું કે નાખુશ થવું. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મને લાગ્યું કે મારે કંઈક કરવું પડે એમ હતું. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. તેથી હું સ્ટેશન માસ્ટર, જે રેલવે સ્ટેશનમાં બધું સંભાળે તે સંચાલક, એ સ્ટેશન માસ્ટર પાસે દોડી ગયો. એન્ડ સેડ, અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. નિયમિત રીતે ભૂતકાળની ક્રિયા કરતા હોઈએ તેના માટે યુઝ ટુનો ઉપયોગ થાય. કે પેલી છોકરી જે અહીં ટોપલીઓ વેચતી, તમે એને ઓળખો છો? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કહ્યું, ના, હું ઓળખતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ટ્રેન છે એ સ્ટેશનની બહાર જઈ રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. અને મારે પ્લેટફોર્મ સુધી દોડી જવું પડ્યું અને મારા ડબ્બામાં ચડવા માટે દરવાજામાં કૂદીને જવું પડ્યું, દરવાજામાંથી. એઝ દેવલી પ્લેટફોર્મ વેનિશ્ડ. જેવું દેવલી પ્લેટફોર્મ અદૃશ્ય થઈ ગયું, એટલે કે દેખાતું બંધ થઈ ગયું, એટલે કે આગળ વધી ગયા. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. મેં નક્કી કર્યું કે મારે અહીં મારી મુસાફરી ક્યારેક અટકાવવી પડશે, કે દર વખતે અહીંથી ટ્રેન આગળ જાય તો હું આગળ જઈશ નહીં, અહીં મુસાફરી અટકાવીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. કે આ નગરની અંદર, ગામની કે શહેરની અંદર છે, હું એક દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરી, પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને એ છોકરીને ગોતીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ. જેણે મારું મન કે હૃદય છે એ ચોરી લીધું હતું. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈસ. બીજું કાંઈ નહીં પરંતુ પોતાની ઘેરી અધીરી આંખો દ્વારા જ તે. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ દેવલી મેની ટાઈમ્સ. કે છેલ્લા થોડાક વર્ષોમાં દેવલીમાંથી ઘણીવાર પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી સેમ અનચેન્જ્ડ ફેસ સ્માઇલિંગ ટુ મી. કે હંમેશા હું બારીની બહાર એ મારી તરફ સ્મિત કરતો, ન બદલાયેલો એ જ ચહેરો જોવા માટે હું બારીની બહાર જોતો. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પરંતુ ક્યારેય ત્યાં મુસાફરી અટકાવીશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. હું આશા રાખવાનું પસંદ કરીશ. એન્ડ ડ્રીમિંગ, સપના જોવાનું. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, અને બારીની બહાર જોવાનું. ફોર ધ ગર્લ વિથ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. કે હવે હું મારી મુસાફરી ત્યાં અટકાવીશ નહીં, તેની બદલે હું આશા રાખવાનું,
સપના જોવાનું, અને જે છોકરી જેના હાથમાં ટોપલીઓ હોય અને મારી રાહ જોતી હોય એને બારીમાંથી બહાર જોવાનું પસંદ કરીશ. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી. હું દેવલીમાં ક્યારેય મારી મુસાફરી અટકાવતો નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પરંતુ બની શકે, જેટલી વાર બની શકે એટલી વાર હું અહીંથી પસાર થાઉં છું. ગ્લોસરી જોઈએ. પ્લેન, મીડો, ઓપન ફિલ્ડ, ખેતર અથવા મેદાન. મીડો એટલે કે ઘાસના મેદાન એટલે કે ખેતરો. બેર, નોટ કવર્ડ, ખુલ્લું હોય. ગ્રેસફુલી, મૂવિંગ ઇન સ્મૂધ વે, ઇન અ સ્ટાઇલિશ વે, ખૂબ આકર્ષક શૈલીમાં ચાલીને આવવું. ઇન્ટેન્ટલી, પર્પઝફુલી, ઇરાદાપૂર્વક. પ્રિટેન્ડ, દેખાવ કરવો. ટુ શો વોટ ઇઝ નોટ ટ્રુ એટલે કે ડોળ કરવો. પેલ, નિસ્તેજ, કલરલેસ અથવા ડલ. શાઇની એટલે કે ચમકદાર, તેજસ્વી, બ્રાઇટ અથવા તો ડેઝલિંગ. ક્લેન્જિંગ, રિંગિંગ, રણકારનો અવાજ આવે તે. સ્ટીલ, ખૂબ જ, ક્વાઇટ, અવેક, નોટ સ્લીપિંગ વિથ ઓપન આઈસ, ખુલ્લી આંખ હોય એટલે કે જાગતા ન હોય એવી સ્થિતિ. નોટ સ્લીપિંગ, સૂતા ન હોય એવી જાગવાની સ્થિતિ. અને જાગૃત હોવું એને પણ અવેક જ કહેવાય, જાગતા રહેવું. બ્લડ એટલે કે ઝાંખું, નોટ ક્લિયર, ક્લાઉડી. ડિસ્ટન્ટ, ઇન અ ફાર પ્લેસ, રિમોટ, દૂરનું. થ્રિલ, ટુ ફીલ વેરી એક્સાઇટેડ એટલે કે રોમાંચ. ઇમ્પલ્સ, સડન અર્જ ટુ એક્ટ કે કોઈ કામ કરવાની જે તીવ્ર ઈચ્છા થાય, એકાએક ઈચ્છા. સ્લાઇડ, સરકવું, સ્લીપ. નર્વસ, ઇન્ટેન્શન, તણાવમાં હોવું, અનકમ્ફર્ટેબલ ઓર અનઇઝી. ડિટરમાઇન્ડ, સર્ટેન, હેવિંગ ફર્મ ડિસિઝન, મક્કમ હોવું. ડિસઅપોઇન્ટેડ, હેવિંગ ફિલિંગ ઓફ ફેલ્યોર, નિષ્ફળતાની લાગણી થવી, નાખુશ થવું. ઇમ્પેશન્ટ, એન્શિયસ, ઈગર, એક્સાઇટેડ, આતુર કે ચિંતિત. પ્રિફર ટુ, ફેવર, લાઈક, ગમવું, પસંદ કરવું.